તો નડિયાદ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 12માં કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર હાર્દિક ભટ્ટે વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં જનસંપર્ક કરી મતદારોના આશીર્વાદ લીધા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 12માં છેલ્લા લાંબા સમયથી વિકાસના કામો અટકી પડ્યા છે. લોકોમાં નગરપાલિકાના વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે વોર્ડમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. ત્યારે સૌથી ગંભીર સમસ્યા ગટરના પાણીની છે, જેને કારણે સ્થાનિકોના ઘરોમાં ગંદા પાણી ભરાઈ રહ્યા છે. જનસંપર્ક દરમિયાન લોકોએ કોંગ્રેસના ઉમેદવાર સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે હાર્દિક ભટ્ટે મતદારોને ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાશે તો વોર્ડના તમામ અટકેલા કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે અને પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવશે. ત્યારે હાલમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના જનસંપર્કને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ જણાઈ રહ્યું છે. શું કહેશો હાર્દિકભાઈ, આજે ખાસ જનસંપર્કમાં નીકળ્યા છો? વોર્ડ નંબર 12માં મહાનગરપાલિકા નડિયાદના ઇલેક્શનમાં આજે ઘરે ઘરે ફરી રહ્યા છે. લોકોનો આશીર્વાદ અને લોકોનો સહકાર મળી રહ્યો છે. જે રીતના વોર્ડનો વિકાસ નથી થયો તે રીતના લોકો ફરિયાદો કરી રહ્યા છે, પ્રજાનો અવાજ સાંભળી રહ્યા છે અને આવનાર દિવસોમાં એમનું મજબૂતાઈથી કામ થાય, આ વોર્ડનો વિકાસ થાય. જે અટકી પડેલો વિકાસ છે, રોડનો છે, કચરાના ઢગલા જોવા મળે છે, સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે, ઘણા બધા પ્રશ્નો છે. ગટરના પાણી લોકોના ઘરની અંદર ઘૂસી જાય છે, ઉભરાય છે, એટલે પાણી ચોખ્ખું નથી આવતું. અહીંયા જે ટાંકી બનાવી છે એ મહિનામાં 1 થી 2 વાર તો એના વાલ ખરાબ થઈ જાય છે, એટલે 5-5, 6-6 દિવસે